દાહોદના ગરબાડામાં મકાનમાં લાગી આગ. ઘટના બની આઝાદ ચોક વિસ્તારમાં, જ્યાં મકાન અને ગેરેજમાં લાગેલી આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. શોર્ટ સર્કિટથી ભભૂકેલી આગ એટલી ભયાનક હતી કે મકાનમાં રાખેલા 2 ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની આ ઘટનામાં સૌથી વધુ ભયાનક દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે આગની જ્વાળા બાજુમાં આવેલી એક ખાનગી હોસ્પિટલ સુધી પહોંચવા લાગી હતી. સિલિન્ડર બ્લાસ્ટના ધડાકા અને આગના વિકરાળ સ્વરૂપને જોઈને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. હોસ્પિટલ પ્રશાસન અને સ્થાનિક લોકોએ તુરંત જ દાખલ 7 દર્દીઓને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ઘટનાની જાણ થતાં જ દાહોદ ફાયરની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી હતી. સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. આગના કારણે ઘરમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો. સદનસીબે દુર્ઘટના સમયે મકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ નથી થઈ. સિલિન્ડર બ્લાસ્ટના ધડાકા અને આગના વિકરાળ સ્વરૂપને જોઈને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. હોસ્પિટલ પ્રશાસન અને સ્થાનિક લોકોએ તુરંત જ દાખલ 7 દર્દીઓને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ઘટનાની જાણ થતાં જ દાહોદ ફાયરની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી હતી. સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. આગના કારણે ઘરમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો. સિલિન્ડર બ્લાસ્ટના ધડાકા અને આગના વિકરાળ સ્વરૂપને જોઈને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. હોસ્પિટલ પ્રશાસન અને સ્થાનિક લોકોએ તુરંત જ દાખલ 7 દર્દીઓને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ઘટનાની જાણ થતાં જ દાહોદ ફાયરની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી હતી. સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. આગના કારણે ઘરમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો. સદનસીબે દુર્ઘટના સમયે મકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ નથી થઈ.